પાંદરો લિગ્નાઇટ ખાણના સુરક્ષાકર્મીનો આજે ત્રીજો દિવસ પણ હડતાલમાં યથાવત રહ્યો હતો. પાયોનિયર કંપનીના બે માણસો આવેલ, જેમાં સુરક્ષાકર્મી અને કંપનીના માણસો જોડે વાતચીત થઈ હતી, પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી, જેથી હડતાલ યથાવત ચાલુ છે. મે મહિનાથી કરી આજ દી સુધી અમુક માણસોના પૂરેપૂરા પગાર કંપની દ્વારા કરવામાં આવેલ નથી. આ બાબતે તેમની કંપનીમાં જણાવતા કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. જે માણસોના પગાર બાકી છે તેમની બેંકની પાસબુકની નકલ પણ આપવામાં આવી નથી. કંપની દ્વારા ગાર્ડોના પગારમાંથી હપ્તા પીએફના રૂપિયા કંપની દ્વારા ખાતામાં જમા કરવામાં આવતા નથી. કંપની છેલ્લા 14 મહિનાથી કાર્યરત છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ મહિનાનો પગાર ટાઈમસર કરવામાં આવતો નથી. છેલ્લે જાન્યુઆરીથી આજ દિન સુધી 2 મહિના થવા છતાં પણ પગાર કરેલ નથી. જો પગાર કરવામાં આવે છે તો કંપની દ્વારા પોતાની મરજીથી કપાત કરી અને પગાર કરવામાં આવે છે. છેલ્લા 14 મહિનાથી કંપની દ્વારા જાતીય શોષણ કરવામાં આવે છે. ઉપરોક્ત તમામ મુદ્દાઓથી કંટાળીને સિક્યુરિટી સ્ટાફ આ કંપનીથી તંગ આવીને હડતાલ કરેલ છે. 3 સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તાત્કાલિક ધોરણે પરત લેવા અને તથા અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે એવા મુદ્દા સાથે હડતાલ કરવામાં આવી છે. કંપની દ્વારા 14 મહિના થઈ ગયા હોવા છતાં પણ યુનિફોર્મ આપવામાં આવેલ નથી. આવા અનેક મુદ્દા સપાટી ઉપર આવ્યા છે. આ અંગે હડતાલ પર ઉતરેલા સુરક્ષાકર્મીઓ પણ પોતાની પ્રતિભાવ, પોતાની રજૂઆત, પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સ્ટોરી બાય હિતેશ જોશી, મહાસપ્રા ન્યૂઝ, લખપત પ્રતિનિધિ. માન્ય શ્રી આપણે મહા ન્યૂઝ વાળાનો અમારો ખૂબ અમારા તરફથી ખૂબ આભાર, ધન્યવાદ. જે 2 દિવસથી અમારા આવી કરીને અહીંયા જે ન્યૂઝ લે છે, અમને સપોર્ટ કરે છે, બધે ઠેકાણે રિલીઝ કરે છે, બધા ઠેકાણે અમારી વાચા પહોંચાડે છે. અમના બધા સિક્યુરિટી ગાર્ડ તરફથી મહા ન્યૂઝનો ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ. મારું નામ દેવજી આર કોલી, હું ખુલ્લા ગામનો સરપંચ છું. આમાં મને હડતાળ છે સિક્યુરિટી વાળાની, આમાં કોઈ મુદ્દો હલ નથી થયો. અમે બધું અહીંયા સાહેબને આવ્યા તો મળ્યા, કોઈ મુદ્દો હલ નથી થયો. હજી આ 2 દી રહીને કહે છે જ્યાં શાંતિપૂર્ણ પતી જાય સારો. અને હવે આની જે માંગણી છે સિક્યુરિટીની સત્ય હકીકતમાં છે. કોઈ પગાર નથી દેતા, કોઈ ડ્રેસ નથી દીધા. આ તો ખોટી કંપનીમાં દબાવવા માટે કરે છે. આ કેમ ટેન્ડર લે છે એ ખબર નથી. ખોટી રીતે આ ગાર્ડને બિચારા ઘરે ખાવાના ફાંફા છે. અને આ પગારની આટલા 3 મહિના થયા પગાર નથી આપતા. આ મહેરબાની કરી આ મુદ્દો હલ કરો. આમાં કોઈ અમારે વિખવાદ કરવાનો નથી. શાંતિપૂર્ણ અમે આ મુદ્દો સમજાવ્યો છે. આ સાહેબ આવ્યા તેને સારી રીતે અમે વાત કરી છે. આ જે 2 દીમાં મુદ્દો હલ થઈ જશે સારું. એ તો આ સિક્યુરિટી ગાર્ડ છે બિચારા બેસીને કેટલા દિવસ છે. ધન્યવાદ. હું કનકસિંહ સોઢા પાયોનિયર સિક્યુરિટી સર્વિસમાં સર્વિસ કરું છું સિક્યુરિટી ગાર્ડ તરીકે. અને આ બધી જે હડતાલ ચાલુ છે એમના મુદ્દા અમે પહેલાં જ એમને લેખિતમાં આપી દીધા છે. અને એના સંદર્ભમાં આજે પાયોનિયર સિક્યુરિટી સર્વિસ તરફથી 2 ઓફિસરો એમને મોકલ્યા હતા અને અમારી મિટિંગ ચાલુ હતી. હમણાં અમારા પ્રશ્ન જે અમે સાંભળ્યા, બધા માંગો હતી અને એમણે આગળ જાણ કરી છે. હવે એ કહે છે કે બુધ ગુરુવાર સુધી થઈ જશે. તો અમે એમને કીધું બુધ ગુરુવાર સુધી થઈ જાય તો અમે ત્યાં સુધી બેઠા છીએ હડતાલમાં. અમારા કમ્પ્લીટ જે મુદ્દાઓ છે એકદમ ક્લિયર થઈ જશે પછી જ અમે હડતાલ સમેટીશું. બાકી એના સિવાય કોઈ લખાણ કે એવું કોઈ લખી દેશું આપણે લેટર પેડ ઉપર તો એ અમે માન્ય નહીં રાખીએ. કારણ કે આવી રીતે તો 2-4 વાર પહેલાં કરી ગયા છે. લેટર પેડ ઉપર તારીખ લખીને અમને આપી દે છે કે આ તારીખે તમારા જે પ્રશ્ન છે હલ થઈ જશે, પણ પછી કોઈ જવાબ દેતું નથી. 2-3 મહિના એમને નીકળી જાય છે પાછળ. એટલે હવે અમને એમના ઉપર લેટર પેડ ઉપર લખાણ ઉપર વિશ્વાસ નથી. અમારા જે બાકી છે ડિફરન્સ છે એ અમારા બેંકના ખાતામાં આવશે પછી જ અમે હડતાલ સમેટીશું. એના સિવાય કોઈ હડતાલ સમેટાશે નહીં. થેન્ક યુ.